નમસ્કાર. ધોરણ 5 વિષય ઇતિહાસ. બાળમિત્રો, આજે આપણે આપણો ભવ્ય ભૂતકાળ વિશે જોઈએ. પહેલું છે વૈદિક કાળ. આપણે જે પૃથ્વી પર રહીએ છીએ તેના ઉપરાંત પણ અનેક ગ્રહો સૌરમંડળમાં છે. આપણા સૌરમંડળમાં 9 ગ્રહો અને તેના અનેક ઉપગ્રહો વિશે તમે જાણો જ છો. વર્તમાન યુગમાં મનુષ્ય ધીરે ધીરે અન્ય ગ્રહોની માહિતી મેળવી રહ્યો છે. મનુષ્ય ચંદ્ર પર જઈને પાછો આવ્યો, મંગળ ગ્રહ પર જવાની તૈયારી કરી રહ્યો છે. આ બધા ગ્રહોની સરખામણીમાં આપણી પૃથ્વી ખૂબ જ નાની છે. રામાયણ કાળમાં રાવણ 9 ગ્રહોનો જાણકાર અને તે ગ્રહો પર જઈ શકતો એવું કહેવામાં આવે છે. રાવણનો ભાઈ, આપણને ખબર છે રાવણનો ભાઈ કોણ? તો કુંભકર્ણ. મંગળ ગ્રહ ઉપર સંશોધન માટે 6 માસ ભૂખ્યો અને તરસ્યો કામ કરતો એવું પણ કહેવામાં આવે છે. વિદ્વાનોના મત મુજબ પૃથ્વીની રચના અંદાજે 2 અરબ વર્ષ પહેલાં થઈ હતી. એવું કહેવામાં આવે છે કે આદિમાનવ પહેલાં પશુ સમાન હતું. ધીરે ધીરે તેનો વિકાસ થયો. આપણો ઇતિહાસ, ગ્રંથ, વેદ, પુરાણ તથા અનેક ભારતીય વિદ્વાનોના સ્પષ્ટ મત છે કે મનુષ્ય પહેલાં પણ મનુષ્ય જ હતો. 4 પગવાળો વાનર 2 પગવાળો મનુષ્ય બન્યો એવું નથી. કેટલીક વાર આપણે ઘણીવાર કહીએ છીએ કે આપણા જે પૂર્વજો છે એ વાનર હતા, પરંતુ સંશોધન કરીને વિદ્વાનોએ કહ્યું છે કે મનુષ્ય એ પહેલેથી જ મનુષ્ય જ હતો. મનુષ્યનો જન્મદાતા સ્વયં મનુષ્ય જ છે. માનવ સમાજ મનુના સંતાનો છે. આપણા વૈદિક સાહિત્યથી ધ્યાનમાં આવે છે કે ભારત વિશ્વને સૌથી પ્રાચીન દેશ છે. અન્ય દેશોમાં લોકો જ્યારે પર્વતો અને ગુફાઓમાં રહેતા હતા, વૃક્ષોના પાંદડાઓ અને ડાળીઓથી પોતાનું શરીર ઢાંકતા હતા, જંગલી પશુઓનો શિકાર કરી ગુજરાત ચલાવતા હતા. એ સમયે ભારત ભૂમિ પર વેદોની ઋચાઓ ગુંજતી હતી. જ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રે અત્યંત પ્રાચીન કાળથી વિશ્વનો અગ્રણી દેશ હતો. વિશ્વભરમાં લોકો જ્ઞાન અને સન્માર્ગની શિખામણ લેવા ભારત આવતા હતા. હવે જોઈએ આર્યોનું મૂળ સ્થાન. આપણા પૂર્વજો આર્યો કહેવાતા. આર્યોનો અર્થ શું થાય? તો શ્રેષ્ઠ અને સંસ્કારી. આ કારણથી ભારત ભૂમિનું નામ તે સમયે આર્યવ્રત હતું. આર્યોનું મૂળ સ્થાનના વિષયમાં વર્તમાન વિદ્વાનો મતભેદ છે. અંગ્રેજોએ લખાવેલા ઇતિહાસ મુજબ કોઈ મધ્ય એશિયાને આર્યોનું મૂળ સ્થાન બતાવે છે, કોઈ તેનું મૂળ સ્થાન ધ્રુવ પ્રદેશ બતાવે છે. પરંતુ હવે અનેક વિદ્વાનોએ સ્વીકારતા થયા છે કે આર્ય એ ભારતના જ મૂળ નિવાસી કહેવામાં આવે છે, મૂળ નિવાસી હતા. હવે જોઈએ સપ્ત સિંધુ પ્રદેશ. પંજાબની આસપાસનો વિસ્તાર પ્રાચીન સમયમાં સપ્ત સિંધુનો પ્રદેશ કહેવાતો હતો, કારણ કે આ પ્રદેશમાં સિંધુ, ઝેલમ, રાવિ, વ્યાસ, ચિનાબ, સતલજ અને સરસ્વતી એ 7 નદીઓ ત્યાંથી વહેતી હતી. આ સપ્ત સિંધુ પ્રદેશમાં વેદકાલીન સંસ્કૃતિનો વિકાસ થયો અને તેનો પ્રસાર ગંગા યમુનાના સંપૂર્ણ ભાગમાં અને વિંધ્યાચળથી દક્ષિણ સુધી થયો હતો. આગળ છે વેદ. આપણા પૂર્વજો પ્રકૃતિની શક્તિની ઉપાસના કરતા હતા. લીલા રંગનું આકાશ, લહેરોથી ઉભરાતી નદીઓ, જુદી જુદી વનસ્પતિઓ અને ફૂલથી ઢંકાયેલી પૃથ્વી, સૂર્યોદય સમય અજ્ઞાનનો નાશ કરી પ્રકાશ ફેલાવે તેવા અગ્નિ, સમુદ્ર, જળ, વર્ષા, વાયુ વગેરેમાં તેઓ દેવી શક્તિના દર્શન કરતા હતા. ત્યારે આપણે પણ અમુક ફૂલોને, વનસ્પતિઓને, નદીઓને આપણે પૂજા કરીએ છીએ. એ પ્રાચીન સમયથી જ એની પૂજા કરતા આવ્યા છે અને તેના ગુણગાન ગાતા હતા. પૃથ્વી, અગ્નિ, વરુણ, ઇન્દ્ર, સૂર્ય વગેરેને દેવતુલ્ય ગણી તેમની પૂજા કરવામાં આવે છે. અત્યારે આપણે પણ અગ્નિદેવને, પૃથ્વી માતાને, વરુણદેવને, ઇન્દ્રદેવને કે સૂર્યદેવની આપણે પૂજા હમણાં પણ કરીએ છીએ. અને ઋષિઓ પોતાના ભાવોને કવિતાના રૂપે વ્યક્ત કરતા
હતા. વૈદિક સંસ્કૃતિમાં તેની આ રચનાઓ મંત્રો અથવા ઋચા કહેવાતી હતી. આ મંત્રોનો 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જેને આપણે સંહિતા કહીએ છીએ. આ સંહિતાને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદના નામથી ઓળખાય છે, કે જે ઋષિઓ તેની કલ્પનાથી જે કાવ્યો રચતા એ કાવ્યો અથવા તો મંત્ર અથવા તો શ્લોકોને આપણે શું કહીએ છીએ? એ શ્લોકોને આપણે ઋચા કહીએ છીએ. એ ઋચાઓને એ મંત્રોને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. એને શું કહેવામાં આવ્યું? સંહિતા કહેવામાં આવ્યું. અને સંહિતા એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના નામથી ઓળખાય છે. વેદ વિશ્વના પ્રાચીન ગ્રંથો છે. એવી માન્યતા છે કે વેદોનું જ્ઞાન ઈશ્વરીય જ્ઞાન છે અને ઋષિઓને ઈશ્વરની પ્રેરણાથી વેદ મંત્રોનો સાક્ષાત્કાર થયો. એ સમયે કાગળ ઉપલબ્ધ ન હતા. પ્રાચીન સમયમાં આપણે કેમ અત્યારે નોટમાં લખીએ છીએ, તો તે સમયે એવી કાગળ જોવા મળતા ન હતા. તેથી ઋષિઓ પોતાનું શિષ્યોને મંત્ર કંઠસ્થ કરાવી દેતા હતા, એટલે કે મોઢે કરાવી દેતા હતા. તે સમયે આપણે લખીએ ને, એકવાર લખવું અને મોઢે કરવું, પણ તે સમયે તો કાગળ હતા જ નહીં. અને એના કારણે પોતાના શિષ્યને, પોતાના વિદ્યાર્થીઓને કોઈ પણ મંત્ર હોય તો એ મંત્રને કંઠસ્થ એટલે કે મોઢે કરાવી દેતા. વેદ મંત્રોનું વાંચન ખાસ પદ્ધતિથી શીખવવામાં આવતું હતું. વૈદિક કાળમાં કન્યાઓના શિક્ષણ પર ભાર આપવામાં આવ્યો હતો. વિશ્વધરા, ઘોષા, અપાલા વગેરે તે યુગમાં થઈ ગયેલી વિદુષી મહિલાઓ હતી. તે સમયે માતૃશક્તિનો સમાજમાં આદર હતો. નાર્યાઃ યત્ર પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા, એટલે કે જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. તે જમાનામાં પડદા પ્રથા કે જીન્સના ટૂંકા વસ્ત્રો પહેરીને અંગ પ્રદર્શન કરવું એવી સંસ્કૃતિઘાતક પ્રથાઓ કે ફેશન ન હતા, છતાં મર્યાદા તો હતી જ. તે સમયે આપણે અત્યારે જેવા કપડાં પહેરીએ છીએ તેવા કપડાં પહેરવામાં આવતા ન હતા. હવે આપણે જોઈએ વર્ણ વ્યવસ્થા. વૈદિક કાળમાં કર્મના અનુસાર 4 વર્ણો પાડવામાં આવ્યા હતા. એક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ચાતુર્વર્ણ્ય વ્યવસ્થામાં ક્યારેય ઊંચ નીચના ભેદભાવને સ્થાન ન હતું. આ વ્યવસ્થામાં એક કામને માટે તે કાર્ય સાથે તેનું સંબંધ હોય તે વ્યક્તિનું મહત્ત્વ રહેતું. દાખલા તરીકે કોઈને છાતીમાં દુખાવો થાય તો કોને યાદ કરશે? કથાકારને, વેપારી કે ડૉક્ટરને? કોને યાદ કરે? તો ડૉક્ટરને. મનુષ્ય માત્ર રોટલાની ચિંતા ન કરે, પરંતુ તેનાથી ઉપર ઉઠી શકે તે માટે આ પ્રકારની વ્યવસ્થાનું મૂળ ઉદ્દેશ્ય હતું. તેમાં પહેલું જોઈએ આશ્રમ વ્યવસ્થામાં જીવનને સંયમિત તથા નિયમિત બનાવવા માટે આશ્રમ વ્યવસ્થા હતી. આપણે પણ ઘણી વખત આશ્રમમાં રહેવા જઈએ તો સવારે વહેલું ઉઠવું, કયા સમયે ખાવું, કયા સમયે લેશન કરવું, એ બધું આશ્રમમાં વ્યવસ્થિત નિયમો હોય એ પ્રમાણે જ ચાલતા હોય છે. એટલે એ પહેલાંના સમયથી કે જીવનને સંયમિત બનાવવું હોય, નિયમિત બનાવવું હોય તો આશ્રમ વ્યવસ્થા હતી. તે સમયે મનુષ્યનું આયુષ્ય સામાન્ય રીતે 100 વર્ષ ગણવામાં આવતું. મનુષ્ય સામાન્ય રીતે 100 વર્ષ સુધી જીવતો હતો. આ આયુષ્યને 4 આશ્રમમાં વિભાજિત કરવામાં આવતું હતું. એક બ્રહ્મચર્ય આશ્રમ. હવે એની અંદર શું આવે છે? તો બ્રહ્મચર્ય આશ્રમમાં 25 વર્ષ સુધીનું આયુષ્ય બ્રહ્મચર્ય આશ્રમ કહેવાતું. એટલે કે બાળક 21 વર્ષ સુધી ગુરુના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરતો, ત્યાર પછી સ્વગૃહે એટલે કે પોતાના ઘરે પરત ફરતો. આ સમયમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું રહેતું, જેનાથી તેની શક્તિઓ ખીલી ઉઠતી. બીજું છે ગૃહસ્થાશ્રમ. વિદ્યા અભ્યાસ પછી લગ્ન સંસ્કાર થતો. ગૃહસ્થ ધર્મનું પાલન કરવું એટલે કે બાકીના 3 આશ્રમના લોકોની ચિંતા કરવી તે મુખ્ય
હતું. સાદગીપૂર્ણ જીવન જીવવું અને રાષ્ટ્રને શ્રેષ્ઠ સંપત્તિ અર્પણ કરવી એવો સંકલ્પ રહેતો. ત્રીજું છે વાનપ્રસ્થ આશ્રમ. 50થી 75 વર્ષના ગાળામાં ગૃહસ્થ જીવનમાંથી મુક્ત થઈ સમાજનું ઋણ ચૂકવવું, એટલે કે સમાજની સેવા કરવી, શાસ્ત્રોનું અધ્યયન કરવું, પ્રભુ ભક્તિમાં લીન રહેવું એ તેમનો ઉદ્દેશ્ય હતો. અને ચોથું છે સંન્યાસ આશ્રમ. સંન્યાસ આશ્રમમાં 75 વર્ષ પછી પોતાનું ઘર-બાર છોડી ઈશ્વરની ઉપાસના કરવી, ઈશ્વરની ભક્તિ કરવી, સત્યનો સાક્ષાત્કાર કરવો અને મોક્ષ મળે તે માટે ઉપવાસ કરવા, વ્રતો કરવા અને બાકીનું શેષ જીવન પ્રભુ ભક્તિમાં પરોવવું. આ છે સંન્યાસ આશ્રમ. આમ આપણી ઉત્કૃષ્ટ અને વૈજ્ઞાનિક જીવન પદ્ધતિ વિશ્વના દરેક લોકોને આંજી દે એવી શ્રેષ્ઠ હતી. હવે આપણે જોઈએ યજ્ઞ. વૈદિક કાળમાં યજ્ઞનું ખૂબ જ મહત્ત્વ હતું. આપણે યજ્ઞ વિશે જોઈ જ ગયા છે એટલે આપણને સમજ છે જ. અગ્નિ પ્રકાશ અને જ્ઞાનનું પ્રતીક છે, એટલા માટે અગ્નિની પૂજા થાય છે. યજ્ઞમાં આહુતિ આપવાથી પર્યાવરણની શુદ્ધિ થાય છે, વાતાવરણમાં પવિત્રતા આવે. યજ્ઞથી ત્યાગના સંસ્કાર પડે છે. યજ્ઞનો અર્થ જ એવો થાય છે કે સમાજ માટે ત્યાગ. યજ્ઞ કરનાર એવું બોલે છે કે ઇદમ નમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા, અર્થાત આ મારું નથી, રાષ્ટ્રને અર્પણ કરું છું. એવી ઉદાત્ત ભાવના જ્યાં હોય એ રાષ્ટ્ર તેજસ્વી અને શક્તિશાળી જ હોય ને. આ સમયના ભારતને જાણવા માટે વેદો અને ઉપનિષદોની વાર્તાઓ વાંચવી જોઈએ.